ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપણે પંચાંગ દિન વિશેષ દિવસ રાતના ચોઘડિયા આ સાથે જ મુખ્ય 12 રાશિના રાશિ ભવિષ્ય અને આવતીકાલે જેનો જન્મ દિવસ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે આ તમામ વિષયો પર વિગતવાર ચર્ચા કરીશું। તમામ વિષયો વિશે માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો આપ સૌનું પહેલા તો હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ લોક પ્રિય કાર્યક્રમ લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં દિલથી સૌને વંદન નમન। મિત્રો આપણા કાર્યક્રમમાં બેને કીધું એ પ્રમાણે સુંદર મજાની વાત કરીએ છીએ। આજે વિશેષ મુદ્દા ઉપર રસપ્રદ મુદ્દો શું છે તેના પર પણ ગહન અધ્યયન કરીશું અને ટેરોટ કાર્ડથી જેનો પણ કાલે જન્મદિવસ છે તેનું આવનારું ભવિષ્ય બતાવીશું। તો કાર્યક્રમની શરૂઆત કરીએ। જી બેન। જી મારા તો કાર્યક્રમની શરૂઆતમાં દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે જણાવશો। પંચાંગમાં કાલે તારીખ 3/7/2026 ને વાર શુક્રવાર છે। તિથિ વિક્રમ સંવત 2082 કાલે જેઠ વદ ત્રીજ છે સાહેબ। હવે કાલે દિવસ શુક્રવાર જેઠ વદ ત્રીજ મકર રાશિમાં ચંદ્ર છે ખ ને જ તેના મૂળાક્ષર છે। જે નક્ષત્ર કાલે છે તે શ્રવણ નક્ષત્ર છે જે સવાર 11:46 સુધી રહેશે। વિષકુંભ કરીને યોગ ચાલશે કરણ વિષ્ટિ ચાલશે। હવે તમે પંચક કે વિછોડામાં જોવા જશો ને તો કે નથી પંચક કે નથી વિછોડો। જે સૂર્ય છે તે મિથુન રાશિમાં છે અને ચંદ્ર મકર રાશિમાં છે। સવારનો સૂર્યોદય 5:57 નો સૂર્યાસ્ત સાંજે 7:29 કલાકનો છે। સૂર્યોદય ને સૂર્યાસ્ત તમે જોશો હમણાં અત્યારે તો તમને કીધું એ પ્રમાણે સૂર્ય મિથુનમાં છે સૂર્ય કર્કમાં આવશે ને એટલે ધીરે 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 સૂર્યોદય અને સૂર્યાસ્ત બંનેમાં ઘટાડો જોવા મળશે। વાત કરીશું ચંદ્રોદયની 10 વાગે ચંદ્રોદય ચંદ્રાસ્ત 8:35 નો અભિજીત મુહૂર્ત છે જે 12:15 થી 1:10 કલાકનું છે અને જે રાહુકાળ છે જે 10:59 થી 12:43 કલાકનો છે। રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ શુભ કામ સારા કામ ના થાય કોઈ પણ નવા કાર્યો ના થાય તેની ખાસ નોંધ લેવી। રાહુકાળમાં લાંબી મુસાફરી પણ ના થાય તેનું ખાસ નોંધ લેજો। એકંદરે દિવસ સારો નાના મોટા કામ કરવા છે સારા કામ કરવા છે તો ચોક્કસપણે થઈ શકે। હવે હમણાં રથયાત્રા પછી દેવપોઢી એકાદશી આવશે ત્યારબાદ કોઈ શુભ કામ નહીં થાય 4 મહિના સુધી માટે જે તે નાના મોટા કામ કરવા છે। કાલે શુક્રવાર છે દિવસ સારો છે ચંદ્ર પણ મકર રાશિનો છે શ્રવણ નક્ષત્ર છે તો નાના મોટા કામ કરવા હોય તો થઈ શકશે। જી બેન। જી મારા તો પંચાંગ બાદ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે જણાવશો। હવે કાલે ત્રીજ બીજ અને સંકટ ચતુર્થી પણ છે ભગવાન ગણપતિનો દિવસ છે। ઓમ ગણ ગણપતે નમઃ ઓમ ગણ ગણપતે નમઃ 108 વાર બોલવાનું। સાથે ભગવાન ગણપતિને પ્રિય એવું જાસૂદ ભગવાન ગણપતિને પ્રિય એવું જાસૂદ એમને 7 જાસૂદના ફૂલ લાલ દોરામાં ચડાવો। કાલે વાર શુક્રવાર લાલ જાસૂદ તો કાલે ભગવાન ગણપતિને 7 જાસૂદના ફૂલ લાલ દોરામાં ચડાવવાના અને ભગવાનને પ્રિય એવી ચપટી દુર્વા અને મોદકનો લાડુ ચડાવજો। દિવસ કાલે સારો રહેશે આવનારા સંકટો બધા ટળી જશે। જી બેન। જી મારા તો હવે કાર્યક્રમમાં આગળ વાત કરીએ તો આવતીકાલના દિવસ અને રાતના ચોઘડિયા વિશે ખાસ દર્શક મિત્રોને જણાવશો। જો હવે કાલે પહેલું ચોઘડિયું લાભ છે વહેલી સવારનું 7:39 થી 9:20 કલાક। બીજું અમૃત ચોઘડિયું 9:20 થી 11 2 કલાક। ત્રીજું શુભ ચોઘડિયું 12:42 થી 2:24 કલાકનું। 3 ચોઘડિયા 3 સારા ચોઘડિયા। રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે 10:05 થી 11:25 કલાકનું તો રાત્રિનું ચોઘડિયું છે। એટલે દિવસ રાતના ચોઘડિયા આપણે એટલા માટે કે અમુક સમયે એમાં સ્પેશિયલ મુહૂર્ત ઉપર પહેલા તો આપણે જોવું પડે કે દિવસ શુભ છે કે નહીં। શુભ દિવસમાં પછી એ પણ જોવું પડે કે ભાઈ એમાં શુભ નક્ષત્ર છે કે નહીં અને શુભ નક્ષત્રમાં પણ એ જોવું પડે કે એમાં શુભ મુહૂર્ત છે કે નહીં ત્યારબાદ સારા કામ થાય। તો આ મુહૂર્ત છે સારા કામ કરવાનું। જો તમારે પણ કાલે નાનું મોટું કામ કરવું તો આ ચોઘડિયા જોઈ રહ્યા છો કોઈ પણ સારા ચોઘડિયાને જોઈને તમે નાનું મોટું કામ કરી શકશો। જી બેન। જી મહારાજ કાર્યક્રમની શરૂઆતમાં આપણે જે વિશેષ મુદ્દા વિશે વાત કરી એ પ્રમાણે દર્શક મિત્રોને આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેના વિશે ખાસ જણાવશો। આજના વિશેષ અને રસપ્રદ મુદ્દામાં એવું છે અત્યારે ઘણા લોકો મને પ્રશ્ન પૂછી રહ્યા કે મારા બધું ઠીક છે જીવનમાં છે ને માલ હે તો મોહબ્બત હે કે આ માલ કેમનું આવે। આપણા જીવનમાં કુંડલીના આધારે કઈ રીતે ખબર પડે કે ધનયોગનો પ્રબળ યોગ છે કે નહીં। કારણ કે મહેનત તો બધા કરે જ છે મહારાજ। અમે બી
10 કલાક 12 કલાક બધા મહેનત કરે છે, પણ એના માટે સ્ટાર્સ બી ફેવરમાં જોઈએ ને, પ્લાનેટ બી આપણા ફેવરમાં જોઈએ ને. સ્ટાર્સ ફેવરમાં હોય તો પાનું આપણું બજારમાં ચાલી જાય, અને સ્ટાર ફેવર્સમાં ના હોય ને સાહેબ, તો ગમે તેટલી મહેનત હોય, ગમે તેટલી સ્કિલ હોય, તોય તમારું પાનું બજારમાં ના ચાલે. તો પાનું બજારમાં ચલાવવા માટે સ્ટાર્સ ફેવરમાં જોઈએ, કુંડલીમાં એવા ધનયોગ બનેલા જોઈએ. તો કઈ રીતે આપણે જોઈ શકાય કે આપણું પાનું ચાલશે કે નહીં બજારમાં? પૈસાની રીતે. સૌ પહેલા તો કુંડલીમાં બીજું સ્થાન છે ને, તે ધન સ્થાન છે. લગ્નનું પહેલું આપણે તમને બધાને ખબર પડે કે ભાઈ પહેલું સ્થાન એ લગ્ન, એટલે મેઇન મુખ્ય ભુવન, તમારા શરીરનું ભુવન કહેવાય. અને બીજું કહેવાય એ ધન ભુવન, એટલે કે ધનનું સ્થાન. હવે જે બીજા ભુવનમાં કોઈ પણ શુભ ગ્રહ છે, તો આપણા કુંડલીમાં 9 ગ્રહમાંથી શુભ ગ્રહ કોને કીધા? તો ચંદ્રને શુભ ગ્રહ કીધો, શુક્રને શુભ ગ્રહ કીધો, ગુરુને શુભ ગ્રહ કીધો, બુધ એકલો બેઠો હોય ને તો પણ એને શુભ ગ્રહ કીધો. એટલે 4 શુભ ગ્રહ છે. જો આમાંથી કોઈ પણ શુભ ગ્રહ બીજા સ્થાનમાં એકલો બેઠો છે તો પૈસાનું સુખ સારું રહેશે. અને એમાં પણ જો સોનામાં સુગંધ પડે તો બીજા સ્થાનમાં શુક્ર પ્રબળ હોય, એટલે કે શુક્ર તમે સમજો મીન રાશિનો છે, શુક્ર તુલા રાશિનો છે, શુક્ર વૃષભ રાશિનો છે, તો એ માણસ છે ને ધનિક કુટુંબમાંથી હોય. તમે સમજો કે શુક્ર બીજા સ્થાનમાં હોય, 5મા સ્થાનમાં હોય, એ બહુ સારું ફળ આપે. શુક્રને લક્ષ્મી કીધી છે, માં લક્ષ્મીનો દેવતા એ શુક્ર છે. શુક્ર એટલે ધન થયું, ધન એટલે ઐશ્વર્ય થયું. તમારું જે રોજિંદુ જીવનમાં વૈભવ તમે કઈ રીતે પ્રાપ્ત કરશો એ બીજા સ્થાનના ગ્રહોથી ખબર પડે. બીજા સ્થાનમાં મેં છે ને ઘણા લોકોને જોયા છે કે બીજા સ્થાનમાં સૂર્ય શનિ છે. આ જીવન મહેનત કરે છે, 18 કલાક મહેનત કરે છે, 2 કલાક દૂરથી આવે છે, 10 કલાક અહીંયા મહેનત કરે, 2 કલાક દૂર પાછો જાય છે, પણ એના જીવનમાં કંઈ ના થયું. કેમ? કેમ કે બીજા સ્થાનમાં સૂર્ય શનિનો પિતૃદોષ છે, સંઘર્ષ યોગ કહેવાય. એનું નામ જ સંઘર્ષ યોગ છે, એટલે એને જીવનમાં સંઘર્ષ જ કરવો પડે. અનલેસ ને અન્ટિલ એની રેમેડીઝ ના કરે, એના પ્રયોગ ના કરે, સૂર્ય શનિને સુધારવાનો પ્રયત્ન ના કરે. જો એ સુધારવાનો પ્રયત્ન કરે તો 100% એના જીવનમાં એને સફળતા મળે. આપણું જ્યોતિષનું કામ આ જ છે કે સાચા માર્ગદર્શન ઉપર, સાચી જગ્યા ઉપર લઈ જવાનું. પણ એના માટે ખાલી મારા જ નહીં, તમારે પણ પ્રયત્ન કરવા પડે. હવે બીજા સ્થાનમાં શુક્ર તો લક્ષ્મી આપશે, પણ બીજા સ્થાનમાં બુધ છે ને એ યુવરાજ કીધો છે. તો જો બીજા સ્થાનમાં બુધ અને શુક્ર જો સાથે બેઠા છે તો એને નથી મહેનત કરવી પડે એવી. તમે જોશો કે અમુક લોકો બોર્ન વિથ અ ગોલ્ડન સ્પૂન છે, કે ભાઈ એટલા વૈભવી કુટુંબમાં જન્મ્યા છે કે એમને કઈ એવી સ્ટ્રગલ શું હોય ખબર જ નથી, ને આ જીવન રહે. પપ્પાનો કે દાદાનો એવો સરસ મજાનો પેઢીનો વ્યવસાય હોય કે જે ખૂબ સુંદર રીતે ચાલતો હોય, સીધી ખુરશી જ સંભાળવાની હોય. આવા તમારી આજુબાજુમાં આવા ઘણા કિસ્સા હશે. તો એવા લોકોની કુંડલીમાં બુધ શુક્રનો લક્ષ્મીનારાયણ યોગ હોય છે. ગુરુચંદ્રનો ગજકેસરી યોગ સારી રીતે બેઠેલો હોય છે કર્ક રાશિનો. બીજા સ્થાનમાં ચંદ્ર એકલો હોય તો પણ વૈભવી કુટુંબમાં જન્મ આપે. તો આ બધા છે ને તમને વૈભવી કુટુંબમાં જન્મ આપે, જેથી તમારે સ્ટ્રગલ શું છે, મહેનત શું છે તમને ખબર ના પડે. પિતા જ બધું સાચવી લે, કુટુંબની પેઢી જ બધું સાચવી લે. એટલે બીજું સ્થાન બહુ મુખ્ય સ્થાન છે આપણા કોઈ પણ પ્રકારના ધનયોગ માટે. આપણા વરાહમિહિરના એક શાસ્ત્રો પ્રમાણે, જ્યોતિ માર્ગદર્શન પ્રમાણે એવું કીધેલું છે કે જો લગ્નનો માલિક પહેલે હોય અને બીજાનો માલિક પણ બીજે હોય તો એ પ્રબળ ધનયોગ બને છે. કાં તો પછી પહેલાનો માલિક બીજે ને બીજાનો માલિક પહેલે પરિવર્તન યોગ બનાવતો હોય તો પણ એ પ્રબળ ધનયોગ બનાવે છે. એટલે તમે સમજો, આપણે પેલી રીતે વાત કરીએ કે ભાઈ મેષ લગ્નની કુંડલી છે, બીજા સ્થાનમાં મંગળ છે અને પહેલા સ્થાનમાં શુક્ર છે, તો એ પ્રબળ રાજયોગ બન્યો. માણસ બહુ જ સારો ધનવાન હોય, ખૂબ સારી રીતે પૈસા કમાતો હોય અને સારા કુટુંબથી એનો જન્મ હોય. તો આપણે જે દ્વિતીય સ્થાન છે તેના પરથી આપણે જોઈ શકાય કે માણસના જીવનમાં પૈસો કેવો રહેશે. એવી જ રીતે આ વાત કરી શુભ ગ્રહોની, એ જ રીતે બીજા સ્થાનમાં અશુભ ગ્રહો બેઠા હોય,
એમાં ખાસ કરીને જો બીજે સૂર્ય બેઠો હોય તો ગમે તેટલા પૈસા કમાય, કોઈક ને કોઈક પૈસા એવા વેડફાઈ જ જાય, કોઈક ને કોઈક એવું દવાખાનું કે કોઈક ને કોઈક એવી ચાકી આવી જાય કે માણસને છેલ્લે સરવાળે 0 થાય. જોતા હશો, થતું હશે. કેમ કે બીજા સ્થાનમાં ગ્રહ જેવો બેઠો છે, તો એનું પછી પાછું પ્રયોગ કરવા પડે સૂર્યના. જે તે બીજા સ્થાનમાં એવી જ રીતે સૂર્યની જોડે મંગળ હોય કે પાપ ગ્રહ હોય તો બી આ વસ્તુ થાય. આપણા ભૃગુ ઋષિના નંદી સંહિતામાં લખેલું છે કે જો 2 થી વધુ પાપ ગ્રહ બીજા સ્થાનમાં હોય તો માણસ આ જીવન દેવામાં જ રહે છે. 18 વર્ષનો થયો, કમાવાનું ચાલુ કર્યું, હપ્તા ભર્યા, જિંદગી આખી પૂર્ણ કરી અને છેલ્લે આવ્યું તો કશું જ નહીં, અને છેલ્લે સરવાળે 0 થયો. નાનું મોટું ઘર લીધું, ગાડી લીધી, જે પણ હપ્તામાં, એને પોતાનું કોઈ વૈભવ પ્રાપ્ત કર્યો નહીં, દેવામાં હોય, ક્યાંક ને ક્યાંક દેવું માથે જ હોય. જો બીજા સ્થાનમાં 2 થી વધુ પાપ ગ્રહ હોય, 2 થી વધુ પાપ ગ્રહ એટલે તમે સમજો કે સૂર્ય મંગળ રાહુ છે, સૂર્ય મંગળ કેતુ છે, મંગળ શનિ રાહુ છે, મંગળ શનિ કેતુ છે, 2 થી વધુ પાપ ગ્રહ બીજા સ્થાનમાં માણસને જીવનમાં ખાલી હપ્તા ભરવા મોકલે છે. એનું કર્મ શું કે હપ્તા ભરવાનો, દેવા પૂરા કરવાના. આ બીજા સ્થાનના પાપ ગ્રહોની વાત છે. શુભ ગ્રહોની હોય એ રીતે પાપ ગ્રહ હોય, પણ એની જે તે રેમેડીઝ કરીએ, જે તે એના પ્રયોગ કરીએ તો એમાંથી 100% તમને સમાધાન મળી શકે છે. તો મિત્રો, આજે આપણે સુંદર મજાની વાત કરી ધનયોગ વિશે. આવતીકાલે ફરીવાર કોઈક આવા નવા રસપ્રદ મુદ્દા ઉપર તમારી સાથે ચર્ચા વિચારણા કરીશું. હવે વાત કરવાની છે આપણા ખાસ કાર્યક્રમની. જી બેન. જી મહારાજ, તો કાર્યક્રમમાં હવે આપણે મુખ્ય જે ભાગ હોય છે રાશિ ભવિષ્ય, તો રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ તો પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન, આ 3 રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે ખાસ દર્શક મિત્રોને જણાવશો. પ્રથમ રાશિ મેષ રાશિ. હવે ભૂતકાળ યાદ કરવાની જરૂર નથી, જે થયું ને એ બધું ભૂલીને નવેસરથી નવી શરૂઆત. બીજું, વિદેશથી લાભ થાય, એટલે એવું નહીં કે પરદેશ, એટલે કોઈ એવા વિદેશની વસ્તુ છે, કોઈ ફોરેનની વસ્તુ છે, કોઈ ફોરેનમાં રહેતા વ્યક્તિઓ છે જે તમને કાલે નાના મોટા લાભ કરાવશે. સલાહ લઈને કાર્ય કરવું, સલાહ લઈને કામ કરજો. જે પણ કરો, તમારા વડીલ, તમારા કોઈ સારા એવા અધિકારીને માર્ગદર્શન હેઠળ કામ કરજો, લાભ રહેશે. ઓફિસમાં માન સન્માન મળે. સફેદ શુભ કલર, શુભાંક 6. વૃષભ રાશિવાળા નાની મોટી ખરીદી થવાના યોગ છે, કોઈ નવી મોટી ખરીદી થશે. લઘુ ઉદ્યોગવાળાને ફાયદો થાય. બીજું, ધાર્મિક કાર્ય સફળ થશે, ધાર્મિક કાર્ય પૂર્ણ થશે. કોઈ નવી યોજના તમારા માટે બને, ધાર્મિક યોજના બનશે. રાતો શુભ કલર, શુભાંક 7. મિથુન રાશિની વાત કરીએ તો ધન અને બળ બંનેના વિચાર આવે, ધન અને બળના વિચારો આવે છે. વેપારમાં નાના મોટા ફેરફાર થશે. પ્રવાસના યોગ ખૂબ સફળ બનતા જોવાય છે, નાના મોટા પ્રવાસના યોગ થશે. સ્વાસ્થ્ય સારું રહે, કેસરી શુભ કલર, શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો. કર્ક રાશિ, ધ્યાન અને યોગ કરો, તમારા માટે સારું છે, લાભ છે. ખોટી ચિંતા નહીં કરવી, અમુક મગજ ઉપર ખોટી ચિંતા ના કરશો, જવા દો. સંબંધો મજબૂત બને, સ્વાસ્થ્ય સંબંધો સારા રહે. નવું કાર્ય શરૂ કરવામાં જરાય ઉતાવળ ના કરતા. કાલે જે તે કામ કરો છો 100 વાર વિચારીને. કર્ક રાશિ, કારણ કે તમે સમજો કે ચંદ્ર તમારા શત્રુના ઘરનો આવશે, એટલે મન ઉપર અસર કરશે કર્ક રાશિ. આ બધું એમને એમ નથી, તમને કહું છું, એનો વિચાર એની પર હોય છે અને તમને સમજાવવું બી છે. શનિ ચંદ્રનો વિષયોગ બને, કર્કનો ચંદ્ર સ્વગૃહી થયો અને કાલે શનિ મકર રાશિમાં છે. શનિ ચંદ્ર સામે આવશે, વિચારો ઉપર કાબુ ગુમાવશે, માટે સમજી વિચારીને કર્ક રાશિવાળા કાલે નિર્ણય લે. સોનેરી શુભ કલર, શુભાંક 1. સિંહ રાશિને બાળક ઉપર ગર્વ અનુભવાય તેવા કોઈ કામ થાય. બોલવામાં ખાસ ધ્યાન રાખજો, તમારા વાણી વર્તનના કારણે કોઈને ખોટું ના લાગે તેનું ધ્યાન રાખીશું. પરિવારમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે. સારા સમાચાર, શુભ સમાચાર મળે. વાદળી શુભ કલર, શુભાંક 4 રહે. કન્યા રાશિ, પ્રયાસોમાં સફળતા મળે, સારા એવા સુખાકારી કામ પણ થાય. તબિયત થોડીક સાચવવાની છે. ઘરમાં નાની બાબતો ઉપર કોઈ મોટા વિવાદ ના થાય તેનું ધ્યાન રાખવાનું છે. ઘરમાં ઝઘડા ના થાય તેનું ધ્યાન રાખવાનું છે. સહકર્મચારીઓ સાથે બોલવાનું મતભેદ ના થાય. તમારા જે તે કલીગ્સ છે, વર્તુળ છે, તમારા નોકરીમાં, ઓફિસમાં કે વેપારમાં ધ્યાન રાખવાનું છે. પીળો શુભ કલર, શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમમાં આપણી સાથે સમસ્યાઓ લઈ દર્શક મિત્રો જોડાઈ ચૂક્યા છે. હેલો. હા, નામ છે મહર્ષિ. જી, એમની જન્મ તારીખ 17/7/99. જન્મ સમય સાંજે 6:58. જન્મ સ્થળ રાજકોટ. એના લગ્ન ક્યારે થશે?
હવે મહર્ષિની કુંડલીમાં સૂર્ય, રાહુ અને બુધ ત્રણે 8મા સ્થાનમાં છે. 7મા સ્થાનનો માલિક 8મે, ગઈકાલે જ આપણે બેન કાર્યક્રમમાં વાત કરી કે જો 7મા સ્થાનનો માલિક 8મે ખાડામાં 2 થી વધુ પાપગ્રહ જોડે હોય તો એનું લગ્ન જીવનમાં વિલંબ થાય છે અને મોડા થાય છે. માટે બાળકને પણ પાપગ્રહ 7મા સ્થાનનો માલિક થઈને 8મે બેસે છે એટલે એના લગ્નમાં વિલંબ દેખાય છે. શું કરવાથી એને લાભ થાય? નિત્યક્રમ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવે, એમાં લીલા મગ નાખીને ચડાવે, 12 સૂર્યના નામ બોલે અને પંચધાતુ કડું, પંચધાતુનું કાં તો તાંબાનું કડું રવિવારના દિવસે ભગવાન સૂર્યનારાયણને બતાવીને બપોર 12 વાગે એક્ઝેક્ટ પહેરી લે જમણા હાથમાં, એનાથી એને લાભ થશે. વહેલી તકે આવતા વર્ષ સુધીમાં એના લગ્નના યોગ પણ પ્રબળ થઈ જશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે. હલો હલો. હલો, અમારી જન્મ તારીખ 22/8/1990. જન્મ સમય? 10 વાગે 2 મિનિટ સવારના. જન્મ સ્થળ? આણંદ. આપની સમસ્યા જણાવશો. મારે આગળનું મારું જીવન કેવું છે, પૈસે ટકે. સિંહ રાશિનો ચંદ્ર, કન્યા લગ્ન, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર, બીજની તિથિ છે. હવે જો આપણે આજે જ વાત કરી બીજા સ્થાનમાં કયો તો બીજું સ્થાન તમારું છે ને ધન ભુવનના સ્થાનનો માલિક શુક્ર બને છે, જે 11મા સ્થાનમાં છે, ગુરુ જોડે છે. એટલે આમ કોઈ વાંધો નહીં આવે, પણ શુક્ર, ગુરુ અને કેતુ 3 છે. એટલે સંઘર્ષ બાદ, બહુ મહેનત કર્યા બાદ તમને ફળ મળે તો મહેનત કરવા તૈયાર રહેજો. તરત ને તરત પૈસા નહીં આવે. 100% તમારે એના પાછળ તનતોડ મહેનત કરવી પડશે, સંઘર્ષ બી એટલો કરવો પડશે, પણ પૈસા આવશે. શું કરવાથી લાભ થાય? દર શુક્રવારે 5 કમળ કાકડી, 1 કમળનું ફૂલ માં લક્ષ્મીજીને ચડાવવાનું રાખજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે. હલો હલો હલો. જી બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારા દીકરા માટે પૂછવું છે. એમની જન્મ તારીખ જણાવશો. 31/5/1987. જન્મ સમય? સવારે 11 વાગે. જન્મ સ્થળ? જામનગર. આપની સમસ્યા જણાવશો. મારા દીકરાના લગ્ન માટે પૂછવું છે. કેટલો ટાઈમ મેરેજ નથી થતા, મેરેજ ખાતું કે એનું કારણ છે જો મિથુનનો ચંદ્ર, કર્ક લગ્ન, પુનઃવસુ નક્ષત્ર, રવિવારનો દિવસ. છોકરાને ઓલરેડી મંગળ છે, મંગળ જોડે ચંદ્ર છે અને એમાંય બુધ બેઠો છે. ને એક તો આ થયું, મંગળ તો ભારે છે. બીજું એના છોકરાને કુંડલીમાં 7મા સ્થાનનો માલિક શનિ વૃશ્ચિક રાશિનો શત્રુના ઘરનો થઈને બેઠો છે. ક્યાં? પ્રેમના સ્થાનમાં. અને એ જ બાજુ કેન્દ્રમાં અને ત્રિકોણમાં ગુરુ રાહુનો ચંડાલ યોગ થઈને બેઠો છે. એટલે સ્વાભાવિક રીતે બેન 3 પાપગ્રહ થયા, 3 એવા યોગ બન્યા છે જે એના લગ્નમાં ખૂબ વિલંબ કરાવે. 2 વસ્તુ કરી શકાય. દેખો, એક તો પહેલા છે ને એને રોજ વિષ્ણુ સહસ્ત્ર નામાવાલી કરવાનું કહો. ભગવાન વિષ્ણુના 1001 નામ છે જે રોજ બોલે. સાથે નિત્યક્રમ પ્રમાણે દરરોજ છે ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવે, તેમાં લીલા મગ નાખીને ચડાવે. એના માટે 7 મુખી રુદ્રાક્ષ બહુ સારો. 7 મુખી રુદ્રાક્ષ કાળા દોરામાં પહેરે ને તો એનાથી બહુ લાભ થશે. તો એક 7 મુખી રુદ્રાક્ષ પહેરાવજો, થઈ જશે એના લગ્ન, ચિંતા ના કરશો. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે. હલો. હલો. જી જી બિલકુલ. આપની જન્મ તારીખ જણાવશો. મારા પુત્ર વિશે પૂછવાનું છે. 12/9/2001. જન્મ સમય? જન્મ સમય સવારે 1:10 મોર્નિંગ. જન્મ સ્થળ? અમદાવાદ. આપની સમસ્યા જણાવશો. બાબો કેનેડા છે, એટલે એનું પિયરનું અને મેરેજનું. મિથુનનો ચંદ્ર, મિથુનનું લગ્ન, આદ્રા નક્ષત્ર, બુધવારના દિવસે આ છોકરાનો જન્મ હતો અને વ્યતિપાત યોગમાં જન્મ હતો. એટલે વ્યતિપાત યોગમાં જન્મ એટલે માણસને આધિ વ્યાધિની ઉપાધિ જીવનમાં ચાલતી જ. માણે એક કામ પત્યું હોય ને મહિના રહીને બીજું કંઈક નવું ચાલુ થઈ જ જાય, ઊભું થઈ જ જાય. અને એમાં એને તમે જો ગુરુ રાહુ ચંદ્રનો પહેલા સ્થાનમાં વિષયોગ બી બનેલો છે, ગ્રહણ દોષ બી બનેલો છે અને ચંડાલ દોષ બી બનેલો છે. અને બીજું કંઈ ના કરાય, રોજ જે ભગવાનને પીપળે જળ ચડાવવાનું કહો, હળદર નાખીને. કબૂતરને મગ રોજ ખવડાવે. હવે વિદેશ રહે છે એટલે પીપળોય નહીં મળે અને કહેવાય છે કબૂતરે નહીં મળે. શું કરીશું? તો ઓમ નમો ભગવતે વાસુદેવાયની 1 માળા રોજ કરે, બાળક પોતે કરે. પુખરાજનો રત્ન પહેલી આંગળીમાં પહેરે જેથી એને લાભ થાય.
અને ચંદ્રમણી, ચંદ્ર રાહુનો ગ્રહ દોષ છે ને, એટલે ચંદ્રમણીનો રત્ન પેન્ડલ બનાવીને ચાંદીની ધાતુમાં એને પહેરાવડાવજો, લાભ થશે. અને ધીરે ધીરે એનું પીઆરનું પણ સેટ થઈ જશે અને સારી છોકરી પણ મળી જશે. કારણ કે ગુરુ રાહુનો ચંડાલયોગ પીઆરમાં થોડીક તકલીફ કરાવે, માટે આ વસ્તુ કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્યની વાત કરીએ તો તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે ખાસ દર્શક મિત્રોને જણાવશો. તુલા રાશિ, કાલે શાંતિનો અનુભવ થશે, નિરાંત અનુભવાય, મિત્રો તરફથી લાભ થાય, ફાયદો થાય, પ્રોજેક્ટમાં કોઈ મોટા પડકાર આવે, ટીકાનો સામનો, અમુક વખત આપણા નિંદા કરવાવાળા લોકો હોય તો વાંધો નથી, જેટલી નિંદા કરશે ને એટલું આપણું પિક્ચર ચાલુ રહેશે, એટલે કરવા દેવાનું. ગુલાબી શુભ કલર, શુભાંક 9. વૃશ્ચિક રાશિ, સ્પર્ધામાં ભાગ લેવાય, સારા કામ થાય, સુખી જીવન મળે, સારું શાંતિવાળું જીવન છે, અંદરથી ગર્વ અનુભવાય, અનુભવ લોકોની સાથે રહેવાની તક મળે. ભૂરો શુભ કલર, શુભાંક 2 રહે. ધન રાશિની વાત કરીએ, અશક્યને પણ શક્ય કરો તેવા કાલે તમારા સ્ટાર્સ છે, સરસ મજાના છે. આપણે વાત કરીએ છે પ્રભુ વૃશ્ચિક રાશિને, સ્પર્ધામાં ભાગ લેવાય, અંદરથી ગર્વ અનુભવાય, અનુભવ લોકોની સાથે રહેવાની તક મળશે, સારા એવા વ્યક્તિઓ જોડે તમારે કાલે પરિચય થશે. ભૂરો શુભ કલર, શુભાંક 2 છે. ધન રાશિની વાત કરીશું આપણે, અશક્યને પણ શક્ય કરી શકો, સ્ટાર્સ તમારી ફેવરમાં છે, વિતાયેલી પળો યાદમાં આવશે. બીજું, લોકોને ઉદારતાનો ગેરલાભ. અમુક વખત આપણે સમજો કે ભાઈ આપણે સારા છે ને આપણે લાગણીથી કામ કરે, પણ લોકો આપણને એવું સમજે છે કે આપણે મૂર્ખ છે. એવું ના થવા દેતા ધનરાશિવાળા. કાલે આવક સારી રહેશે, વાંધો નહીં આવે. તમારા માટે કાલે પોપટી શુભ કલર, શુભાંક 9 છે. બાકીની રાશિની વાત કરીએ, મકર, કુંભ, મીન. મકર રાશિને કાલે નાણાં. જી બેન. જી મહારાજ, તો હવે આગળની 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિ છે, જેના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો. મકર રાશિ, ભાઈ કાલે બનેલો પૈસાનો વ્યવહાર ઓછો કરજો, નાણાકીય વ્યવહાર ઓછો કરજો, મિત્ર તરફથી નાની મોટી માંગણી થાય, આવેલું કામ અટકી પડશે, નાની મોટી કોઈ ઈજા વાગે નહીં. સાધન ચલાવતા ધ્યાન, મકર રાશિ, કે બહાર આડાવડા ક્યાંય આપણે ચડતા દાદરતા ધ્યાન રાખીશું. નારંગી શુભ કલર, શુભાંક 8. કુંભ રાશિ, સમય ઘણું બધું શીખવાડી જાય, સોના ચાંદીની ખરીદી તમે જોઈ શકો છો, જોવાનું મન થાય, પછી વિચાર્યું છે કે ગોલ્ડ લાવવું છે, સોનાનો ભાવ જો, પછી એવું થાય કે આપણે ગોલ્ડ બિસ્કિટ લઈને આવીએ, તો છેલ્લે પાર્લેજીનું ગોલ્ડ બિસ્કિટ આવી જશે. લક્ષ્ય ઝડપથી પ્રાપ્ત થઈ શકે, લક્ષ્ય પૂર્ણ કરવા માટે તમે, એટલે ટૂંકમાં કાલે ગોલ અચીવમેન્ટ માટે દિવસ સારો છે. લીલો શુભ કલર, શુભાંક 5. વાત કરીશું મીન રાશિ, ધ્યાન કામમાં નથી પરવાતું, મન ફોકસ નથી રહેતું હાલમાં, તુલસીના પાન ખાવાનું રાખો. મીન રાશિ વાળા, આપણે કાલે ધ્યાન રાખો, તમે સારું રહેશે. બીજું, નાણાકીય ફાયદો થાય, ખોટું બોલવાનું ટાળજો, શક્ય હોય ત્યાં સુધી સત્યનો સાથ આપજો, લાગણીઓ પર નિયંત્રણ રાખીશું. નારંગી શુભ કલર અને શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમમાં એ વાત કરીશું કે આવતીકાલે જેનો જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે તે ખાસ દર્શક મિત્રોને જણાવશો. સૌ પહેલા મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું ક્રીનાબેન ટેરોટ ઉપાડશે, કેવું રહેશે 3 જુલાઈ વાળાનું કાલનું ટેરોટ. ભાઈ બેને કાઢ્યું છે ધ ઇમ્પોર્ટન્સ, એટલે શું છે આ ટેરોટ? મંગળનું ટેરોટ કહેવાય, મેજર આલ્કાના કહેવાય. લખ્યું છે કે એક તો મંગળ એટલે તમને જવાબદારી આપે, આ વર્ષે જવાબદારી મળશે, કોઈ એવા સારા કાર્યોમાં, સ્પર્ધામાં કે કોઈ પણ જગ્યાએ ભાગ લઈ શકશો. તમારા પોતાની સોસાયટીમાં એટલે કે તમારી કુટુંબમાં તમારું નામ ગૌરવ ઊંચું થશે, સારા એવા તમને સન્માનપત્ર, પ્રમાણપત્ર કે એવોર્ડ પણ મળી શકે છે. તો આ વર્ષે સારો એવો દિવસ કહેવાય, વર્ષ કહેવાય. ભાઈ લોકો એવોર્ડ આપેલો, એનાથી વિશે શું જોઈએ? સારી જગ્યાએથી એવોર્ડ લાવજો, બસ. આપણે બીજી કોઈ ઈચ્છા ન હોય, પણ એવોર્ડ સારા આવવા જોઈએ. સુંદર મજાનું વર્ષ છે, શું કરવાથી લાભ થાય? જેનો પણ કાલે જન્મદિવસ છે, માં લક્ષ્મીને એક ગુલાબ અને કંકુ ચપટી ચડાવવાનું રાખે દર શુક્રવારના દિવસે. વર્ષ સારું જશે, સુંદર જશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સૌને ખૂબ શુભેચ્છા. હર મહાદેવ. જો દર્શક મિત્રો તમને પણ કોઈ સમસ્યા હોય, કોઈ પ્રશ્ન હોય કે કોઈ મૂંઝવણ હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર.
ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલો દિવસ કેવોમાં હાલ બસ આટલું જ. વધુ અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.